વડોદરા શહેરમાં આગામી દિવસોમાં શહેરીજનોને ઇલેક્ટ્રિક સિટી બસની સુવિધા મળશે। પર્યાવરણને જાળવણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણમાં 40 ઈ બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે। આગામી જૂન મહિના સુધી 130 ઈ બસની સુવિધા શહેરીજનોને મળશે। વડોદરા શહેરમાં વર્ષોથી શહેરીજનોને સિટી બસની સુવિધા મળી રહી છે। હાલમાં વિનાયક સિટી બસના સંચાલકો આગામી માર્ચ મહિના સુધી તેમની બસ સેવા ચાલુ રાખશે, જે બાદ તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે। ત્યારે માર્ચ માસમાં કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા શહેરમાં 40 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે, જે આગામી જૂન માસ સુધી 130 ઈ બસ શહેરીજનોને મળશે। પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્રદૂષણ ફેલાવતા વાહનોની જગ્યાએ ઈ વ્હીકલનું ચલણ વધી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા પણ તેમની વાહન વ્યવહારની સુવિધાઓ માટે ઈ વ્હીકલ લાવી રહ્યા છે। જો કે વડોદરા શહેરની વાત કરીએ તો 25 લાખની વસ્તીને 200 સિટી બસની જરૂરિયાત સામે વિનાયક સિટી 160 બસ ચલાવી રહી છે, જેમાં 15 થી 30 સર્વિસમાં હોવાથી 130 બસ સેવા આપે છે, જેમાં મોટા ભાગની સીએનજી બસ હોવાથી પર્યાવરણની રક્ષા તો થઈ જ રહી છે। વડોદરા કોર્પોરેશન દ્વારા 250 ઈ બસની કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી હતી, પણ ક્રમશઃ માર્ચ માસમાં 40 બસ, જે જૂન માસ સુધીમાં 130 ઈ સિટી બસ આવશે। જો કે એ પહેલાં જ્યાં સુધી પૂરતી બસ ન આવી જાય, હાલ ખાનગી સિટી બસ સંચાલક 5 રૂપિયાથી 13 રૂપિયા સુધી મુસાફર પાસે બસ ભાડું વસૂલી રહી છે। 11 થી 12 કિલોમીટરના અંતરની મુસાફરીની સુવિધા મળી રહી છે, ત્યારે નવી ઈ સિટી બસ લોકોને કેટલી વધુ સુવિધા આપે છે તે સવાલ ઊભા થાય છે। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક સિટી બસ દોડતી જોવા મળશે। કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકાર પાસે 250 ઈ બસની માંગ કરવામાં આવી હતી। માર્ચ માસમાં 40 ઈ સિટી બસની સેવા શરૂ થશે, જે જૂન માસ સુધી 130 ઈ બસની સુવિધા ઉપલબ્ધ થશે। 25 લાખથી વધુની વસ્તી સામે 200 ઈ બસની જરૂરિયાત સામે 130 ઈ બસ દોડાવશે। હાલમાં ખાનગી સિટી બસનું સંચાલન ચાલી રહ્યું છે। આગામી માર્ચ માસમાં ખાનગી કોન્ટ્રાક્ટ પૂરો થશે। પર્યાવરણની જાળવણીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રોજેક્ટ જે આવ્યો એમાં આપણે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 150 બસનો કોન્ટ્રાક્ટ લઈ અને 150 બસ ચલાવતા હતા। એ જે 150 બસ ચલાવતા હતા અને 120 સીએનજી હતી અને 20 બસ હતી ડીઝલ એસી બસ હતી। એમ કરતા કરતા આપણે 2022માં પૂરો થયો છે આપણો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ। 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયો 2022માં, એટલે આપણને 3 મહિના 6 મહિનાને એવી રીતે જુદી જુદી એક્સટેન્શન આપતા હતા, એટલે આપણે નવી બસ લાવી શક્યા નથી અને ધીરે ધીરે કરતા બસનો ખંડન થવાના કારણે અત્યારે આપણે 130 બસ રોડ ઉપર ચલાવીએ છીએ। પણ અત્યારે છેલ્લે 2025માં આપણને એક વર્ષનો જે એક્સટેન્શન આપ્યો છે, પણ એક વર્ષમાં કઈ નવી બસ આવે નહીં। નવી બસ આવવાના નહીં કારણે અમે જૂની ચલાવીએ છીએ। હવે જે સરકારશ્રીના નવી બસો જે ઈ બસ આવે છે ઇલેક્ટ્રિક બસ, એ ડિસેમ્બર સુધીમાં 40 બસનું અંદાજ છે, તો એ બસ આવે ત્યારે આપણે ધીમે ધીમે બસો આપણે ઓછી કરી નાખીએ અને માર્ચ સુધીમાં અમારો કોન્ટ્રાક્ટ પૂરો થતા અમે બંધ કરી દઈશું, ત્યાં સુધીમાં એની બસ આવી જશે। અત્યારે બરોડાની પબ્લિકને આપણે સ્ટુડન્ટ છે ને 50% કન્સેશન આપીએ છીએ, વિદ્યાર્થીને નોકરીને 30% કન્સેશન આપીએ છીએ, સિનિયર સિટીઝન અંધજનને 80% કન્સેશન આપીએ છીએ। એ સરકારશ્રીની કોઈ સહાય નથી, આપણે આપણા ઓલામાંથી આપીએ છીએ। એ અત્યારે વિચારવું હતું અને સીએનજી બસ રાખવાનો મેઇન મુદ્દો એ હતો કે પર્યાવરણને જાળવણી માટે, અને જાળવણી રહી છે અને અમે તાત્કાલિક બસ બંધ નથી કરી દેતા। એનું મેઇન કારણ છે બરોડાની પબ્લિકે અમને 2017-18 સારો સપોર્ટ કર્યો છે, સારો સહકાર આપ્યો છે અને અમે પણ એવો પ્રયત્ન કર્યો છે કે કોઈ રૂટ રહી ન જાય અને સારી બધાને સેવા મળે, જેથી કરીને અમે આ જ્યાં ઈ બસ ચાલુ થાય પછી અમે અમારી બસ ઓછી કરી અને ધીમે ધીમે બંધ કરી।